ચંદ્રગ્રહણ હંમેશા પૂનમના દિવસે થાય અને સૂર્યગ્રહણ હંમેશા અમાસના દિવસે થાય. હવે ચંદ્રગ્રહણ સૂર્યના શા માટે પૂનમના દિવસે જાય? તો તમે જુઓ તો પૂનમના દિવસે કેવું હોય કે સાંજે જુઓ તમે તો પશ્ચિમમાં સૂર્યાસ્ત થતો હોય અને પૂર્વમાં ચંદ્રનો ઉદય થતો હોય, સામસામે હોય ઓલમોસ્ટ, અને પૃથ્વી વચ્ચે આવી ગઈ હોય. હવે નોર્મલ કેસમાં પૃથ્વી અને પૃથ્વી છે એ સૂર્યની આજુબાજુ ફરે છે અને ચંદ્ર છે એ પૃથ્વીની આજુબાજુ ફરે છે. પરંતુ એ બધાની ધરીઓ છે ને એ બધા થોડી એકબીજા સાથે એનું જે જે સપાટી છે એની કે જે સપાટીમાં ફરે છે એ બે વચ્ચે અમુક એંગલ છે. એટલે દર વખતે પૃથ્વી એક્ઝેક્ટ વચ્ચે ન આવી જાય. ક્યારેક શું થાય કે પૃથ્વી થોડીક ઊંચી રહી જાય, ક્યારેક થોડીક નીચી રહી જાય. તો દર પૂનમે એ ચંદ્રગ્રહણ થઈ શકે નહીં. પરંતુ જ્યારે પૃથ્વી એક્ઝેક્ટ વચ્ચે આવી જાય ત્યારે ચંદ્રગ્રહણ થાય. અને એ જ રીતે ચંદ્ર જો સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય તો ચંદ્ર ઢાંકી દે એક્ઝેક્ટલી, અને ત્યારે સૂર્યગ્રહણ થાય. એટલે અમાસે હંમેશા સૂર્યગ્રહણ થાય અને પૂનમના દિવસે હંમેશા ચંદ્રગ્રહણ થાય. પણ દર પૂનમે અથવા દર અમાસે ગ્રહણ થતા નથી હોતા.